એન્જેની એપ્લિકેશનમાં નોમિની અપડેટ કરવાની રીત. એપ્લિકેશન ઓપન કર્યા બાદ કોઈપણ ફંડને સિલેક્ટ કરો, ત્યારબાદ લમસમ સિલેક્ટ કરો. કન્ટિન્યુ પર ક્લિક કરી નેમ ઓફ ઓલ નોમિની સિલેક્ટ કરો. ત્યારબાદ આ ઓપ્શન આવી જશે. આ ઓપ્શનમાં નામ ઓટોમેટિક આવી જશે. અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરો. આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખો. આઈડી પ્રૂફ નંબર લખ્યો છે એમાં. જન્મ તારીખ પણ ઓટોમેટિક આવી જશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે ઇન્સર્ટ કરવાનું રહેશે, નાખવાનું રહેશે. પહેલાં જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડનું એકાઉન્ટ ઓપન કરતા હતા, એસઆઈપી ઓપન કરતા હતા ત્યારે ખાલી નામ, નોમિનીનું નામ અને ડેટ ઓફ બર્થ આપતા હતા, જન્મ તારીખ ચાલતું હતું. પણ હવે મ્યુચ્યુઅલ ફંડના નવા નિયમ પ્રમાણે સેબીના તમારે નોમિનીનું આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. તમારા નોમિનીનો જે મોબાઈલ નંબર હશે આધાર કાર્ડમાં લિંક, એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી પણ જશે. તો તેમનો મોબાઈલ તમારે જોડે રાખવો, જેથી કરીને તમે તરત ઇન્સર્ટ કરી શકો ઓટીપી. અધરવાઇઝ 60 સેકન્ડ આપશે. 60 સેકન્ડમાં ઓટીપી ઇન્સર્ટ ના કર્યો તો એક્સપાયર થઈ જશે અને ફરીથી કરવું પડશે. આ એડ્રેસનો ઓપ્શન આવ્યો છે. એડ્રેસ આધાર કાર્ડમાં જે હશે તે આવી જશે ઓટોમેટિકલી. ત્યારબાદ અહીંયા ટિકમાર્ક કરી દેવી. વ્યૂ ઈ સાઇન પીડીએફ પર ક્લિક કરવું તો જ આ ઓપ્શન હાઇલાઇટ થશે. આ ફોર્મ ડાઉનલોડ થઈ ગયું તમારા મોબાઈલમાં. નહીં કરો તો પણ ચાલશે ડાઉનલોડ. ઓથોરાઇઝ બાય ઓટીપી ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો તો તમારા જે ઈમેલ આઈડી ઇન્સર્ટ કર્યું એમાં અને તમારા નોમિની જે હશે તેનો આધારમાં જે નંબર લિંક હશે એ નંબર પર ઓટીપી જશે. ઓટીપી ઇન્સર્ટ કરશો અહીંયા. બસ આ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે. હવે જે ફંડ સિલેક્શન કર્યું હતું તેમાંથી બેક મારી દેજો. ઉપરથી સ્કીમ ડિટેલ્સમાં બેક કરી દેજો એટલે પાછા મેઇન પેજ ઉપર આવી જશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય. થેન્ક યુ.